નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે મુકુંદ જોશી। આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ, સુખી અને આનંદમાં હશો। દર વખતની જેમ આજે પણ આપણે જાણીશું કે આજનો દિવસ તમારા ગ્રહ નક્ષત્રોની ચાલ મુજબ કેવો રહેવાનો છે। કઈ રાશિના જાતકોએ આજે સાવધાની રાખવાની છે અને કોના માટે ભાગ્યના દ્વાર ખુલવાના છે તે બધું જ આપણે વિગતવાર સમજીશું। તો ચાલો શરૂ કરીએ 14 જુલાઈ મંગળવારનું સંપૂર્ણ અને વિસ્તૃત દૈનિક રાશિફળ। પહેલી રાશિ મેષ રાશિ। અલ અને મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે। મંગળવારનો દિવસ હોવાથી તમારામાં ઉર્જાનો સંચાર સારો રહેશે, પણ ક્રોધ પર કાબુ રાખવો જરૂરી છે। વેપારમાં નવી તકો મળી શકે છે, પરંતુ ભાગીદારીના કામમાં સાવધાની રાખવી। ઓફિસમાં સહકર્મચારીઓ સાથે દલીલો ખાસ ટાળવી। નાણાકીય બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેવો। વગર વિચારે કરેલું રોકાણ નુકસાન કરાવી શકે છે। પારિવારિક જીવનસાથી સાથે સારો સમય વીતશે, પરંતુ પરિવારના કોઈ સભ્ય સાથે વિચારિક મતભેદ થઈ શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનસિક તણાવ અને બ્લડ પ્રેશરમાં દર્દીઓનો ખાસ ધ્યાન રાખવું। આજનો ખાસ ઉપાય જાણીએ તો હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થશે। બીજી રાશિ વૃષભ રાશિ। બ અને આજનો દિવસ તમારા માટે સુખદ અને પ્રગતિશીલ રહેશે। લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓનો અંત આવશે। કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે। વરિષ્ઠ અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે। અટકેલા સરકારી કામો આજે વેગ પકડશે। આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ ધન લાભના મજબૂત યોગ બની રહ્યા છે। જૂનું લેણું પાછું મળી શકે છે। પારિવારિક ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે, પરંતુ બહારનું ખાવાનું ટાળવું હિતાવહ છે। આજનો ઉપાય જોઈએ તો મંગળવારે ગરીબોને ગોળ અને ચણાનું દાન કરવું બહુ શુભ રહેશે। મિથુન રાશિ। કચ્છ અને ગ મિથુન રાશિના જાતકોએ આજે થોડી સાવધાની રાખવાની જરૂર છે। વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, નહીતર બનેલા કામ બગડી શકે છે। નોકરીમાં કામનું ભારણ વધી શકે છે। વ્યવસાયમાં હરીફો તરફથી કડક પડકાર મળી શકે છે। ખર્ચ પર કાબુ રાખવો। બિન જરૂરી ખર્ચો પાછળ ધન ખર્ચ થઈ શકે છે। પ્રેમ સંબંધોમાં ગેરસમજણ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખો। પરિવારના વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે। સ્વાસ્થ્ય એકદમ આખો અથવા માથાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે। આજનો ખાસ ઉપાય જોઈએ તો ગાયને લીલું ઘાસચારો ખવડાવો અને ઓમ ગમ ગણપતિએ નમઃ આ મંત્રનો જાપ જરૂરથી કરો। કર્ક રાશિ। હ અને ડ તમારા માટે આજનો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે। તમારા અટકેલા કાર્યો મિત્રોની મદદથી પૂરા થશે। નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી નોકરીની ઓફર મળી શકે છે। બિઝનેસમાં નવા કરાર ફાયદાકારક સાબિત થશે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે। અંધારીઓ ધનલાભ થવાની પણ પૂર્ણ સંભાવના બની રહી છે। પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે। જીવનસાથી સાથેના સંબંધો વધુ મધુર બનશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે। જૂની બીમારીઓમાંથી રાહત મળશે। આજનો ખાસ ઉપાય જાણીએ। શિવલિંગ પર જલાભિષેક જરૂરથી કરો। સિંહ રાશિ। મ અને ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે। સમાજમાં તમારું માન સન્માન વધશે। રાજકારણ કે સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। બિઝનેસમાં મોટો ઓર્ડર મળવાની પૂર્ણ સંભાવના બની રહી છે। આવકના નવા સ્ત્રોત ઉભા થશે, પરંતુ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં દસ્તાવેજો બરાબર ચકાસી લેવા ખાસ। પારિવારિક સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે। વૈવાહિક જીવનમાં સુખ શાંતિ રહેશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉર્જાવાન અનુભવ કરશો, પરંતુ વધુ પડતા ઉત્સાહમાં ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। આજનો ખાસ ઉપાય સૂર્યનારાયણ દેવને તાંબાના લોટામાં જળનો અર્ઘ્ય આપવો હિતાવહ છે। કન્યા રાશિ। પઠ અને હણા કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે। અતિશય વિચારો કરવાથી માનસિક થાક લાગી શકે છે। કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે પરિણામ જોવા મળી શકે છે। વેપારમાં ઉતાવળે કોઈ મોટો નિર્ણય ન લેવો। નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે। ઉધાર આપવાનું કે લેવાનું આજે ટાળવું હિતાવહ છે। પરિવારમાં સભ્યો સાથે મતભેદ થઈ શકે છે, તેથી શાંતિ જાળવવી। મિત્રો સાથે સારો સમય વીતશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેટ સંબંધિત સમસ્યાઓ કે ગેસ એસિડિટીની તકલીફ થઈ શકે છે। આજનો ખાસ ઉપાય જાણીએ તો હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરવું। સાતમી રાશિ તુલા રાશિ। ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક અને આનંદદાયક રહેશે। કલા અને સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા લોકોને નવી તકો મળી શકે છે।
બિઝનેસમાં મોટો નફો થવાની સંભાવના રહેલી છે. નોકરીમાં તમારી બદલી ઈચ્છિત જગ્યાએ થઈ શકે છે. આર્થિક મોરચે દિવસ ઉત્તમ રહેલો છે. ભૌતિક સુખ સુવિધાઓ પાછળ ખર્ચ થશે. પારિવારિક પ્રેમ સંબંધ જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. પ્રેમ જીવન જીવતા લોકો માટે દિવસ અનુકૂળ રહેલો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તબિયત સારી રહેશે. જૂના રોગોથી મુક્તિ મળશે. ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજની સામે ઘીનો દીવો પ્રગટાવો હિતાવક છે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. નહીં મંગળવારનો દિવસ હોવાથી તમારી રાશિનો સ્વામી મંગળદેવની વિશેષ કૃપા રહેશે. કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. નોકરીમાં નવું પદ અથવા જવાબદારી મળી શકે છે. પ્રોપર્ટી કે રિયલ એસ્ટેટના ધંધામાં મોટો ફાયદો થઈ શકે છે. અટકેલા નાણાં પરત મળશે. કોઈ નવી મિલકત કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. પ્રેમ પારિવારિક ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે. પરિવારમાં સુધારો દબદબો વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ વાહન ચલાવતી વખતે સાહસ સાવધાની રાખવી. ઉપાય જોઈએ તો સુંદરકાંડના પાઠ કરવાથી વિશેષ લાભ થશે. ધનુ રાશિ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં વીતશે. મન શાંત રહેશે. શિક્ષણ અને કન્સલ્ટન્સી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ફાયદો જરૂરથી થશે. બિઝનેસ યાત્રા સફળ થશે. નસીબનો સાથ મળવાથી આર્થિક લાભ પણ થઈ શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો રહેશે. પારિવારિક ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે પૂજાનું આયોજન થઈ શકે છે. પિતાનો સહયોગ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. આજનો ઉપાય જાણીએ તો હનુમાનજી મહારાજને બુંદીના લાડુનો ભોગ ધરાવવો હિતાવક છે. મકર રાશિ. ખ અને જ. મકર રાશિના જાતકોએ આજે વાદ વિવાદથી ખાસ દૂર રહેવું. નકારાત્મક વિચારોમાં મન પર હાવી ન થવા દેવા. કાર્યસ્થળ પર રહસ્યો કે મહત્વની વાતો કોઈને સાથે શેર ન કરવી. વેપારમાં સખત પરિશ્રમ કરવો પડશે. ધનહાનિના યોગ બની રહ્યા છે, તેથી સટ્ટા બજાર કે લોટરીથી ખાસ દૂર રહેવું. ખર્ચમાં અણધાર્યો વધારો થઈ શકે છે. પારિવારિક પ્રેમ સંબંધની વાત કરીએ તો જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. વાણીમાં નમ્રતા રાખવી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થાક, અશક્તિ અને પગના દુખાવાની સમસ્યા ઉદ્ભવી શકે છે. આજનો ખાસ ઉપાય જાણીએ તો હનુમાન ચાલીસાના 3 પાઠ જરૂરથી કરો. કુંભ રાશિ. ગ, સ, શ તેમજ શ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. લાંબા ગાળાના આયોજનો સફળ થશે. ભાગીદારીના ધંધામાં સારો નફો જોવા મળી શકે છે. નોકરી કરતા લોકોને વિદેશ જવાનું કે મોટી કંપનીમાં ઓફર મળવાની સંભાવના બની રહી છે. આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી શકે છે. જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. પારિવારિક દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ઉર્જા અને ઉત્સાહ જળવાઈ રહેશે. ઉપાય જોઈએ તો મંગળવારે વાંદરાઓને ચણા ખવડાવવા હિતાવક છે. અંતિમ રાશિ મીન રાશિ. દ, ચ, જ, થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો જોવા મળી શકે છે. વિરોધીઓ પરાસ્ત થશે. કાર્યક્ષેત્રમાં તમારી કુશળતાને કારણે તમને નવો પ્રોજેક્ટ મળી શકે છે. ફસાયેલા નાણાં પાછા મળવાની પૂરી સંભાવના રહેલી છે. નવી લોન મંજૂર થઈ શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. મોસાળ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મોસમી બીમારીઓ, શરદી, ઉધરસથી બચવું. બાકી સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજના મંદિરે જઈ લાલ ફૂલ અર્પણ જરૂરથી કરો. તો પ્રિય દર્શક મિત્રો, આ હતું તમામ 12 રાશિઓનું વિસ્તૃત રાશિફળ. આશા રાખું છું કે આ માહિતી તમને તમારી દિનચર્યા આયોજન કરવામાં મદદરૂપ થશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ભાવિ દર્શન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી રોજ સવારે તમને તમારું ભવિષ્ય જાણવા મળશે. મંગળવાર